નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યના સુકાની કોણે નક્કી કરવા માટે અત્યારે થઈ રહ્યું છે મતદાન. સરેરાશ જો વાત કરવામાં આવે તો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં 27% મતદાન. એવામાં ડાંગ જિલ્લા પંચાયત માટે અત્યાર સુધી 35.44% મતદાન થયું છે. ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 26.61% મતદાન નોંધાયું છે. મોરબી જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 26.45% મતદાન. ગીર સોમનાથ જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 25.6% મતદાન નોંધાયું છે. તાપી જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 25.44% મતદાન નોંધાયું છે અને આ સાથે ડાંગ જિલ્લા પંચાયત માટે પણ 35.44% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે. દ્વારકા જિલ્લા પંચાયત માટે 24.79% મતદાન. સાબરકાંઠા જિલ્લા પંચાયતનું અત્યારે 24.64% મતદાન થયું છે. આ સાથે નવસારી જિલ્લા પંચાયત માટે અત્યાર સુધી 24.21% મતદાન થયું છે. નર્મદા જિલ્લા પંચાયત માટે પણ 24.10% મતદાન અત્યાર સુધી નોંધાયું છે. આ સાથે પંચમહાલ જિલ્લા પંચાયત કે જ્યાં 24.8% મતદાન નોંધાયું. અરવલ્લી જિલ્લા પંચાયત માટે પણ અત્યાર સુધીમાં 24% મતદાન નોંધાયું છે. મહેસાણા જિલ્લા પંચાયત માટે અત્યાર સુધી 23.61% મતદાન નોંધાયું છે. દાહોદ જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 23.58% મતદાન. આ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત માટે 23.29% મતદાન નોંધાયું છે. કચ્છ જિલ્લા પંચાયત અત્યાર સુધી 23.29% મતદાન નોંધાયું છે. કચ્છ જિલ્લા પંચાયત અત્યાર સુધી 23.19% મતદાન નોંધાયું. વલસાડ જિલ્લા પંચાયત કે જ્યાં 23.11% મતદાન અત્યાર સુધીના આંકડા જે જામનગર જિલ્લા પંચાયત 22.19% મતદાનના આ આંકડા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત માટે 22.18% મતદાન. સુરત જિલ્લા પંચાયત માટે 22.14% મતદાન અને આ સાથે મહીસાગર જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 21.98% મતદાન નોંધાયું. વલસાડ જિલ્લા પંચાયત માટે પણ 23.11% મતદાન નોંધાયું છે. આ સાથે જ જામનગર જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 22.19% મતદાન. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જે પ્રકારના આંકડા સામે આવ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધી 21.41%. અમદાવાદ જિલ્લા પંચાયત માટે 21.20% મતદાન લોકોએ કર્યું છે. વડોદરા જિલ્લા પંચાયત માટે 20.46% મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતના જે આંકડા સામે આવી રહ્યા છે, રાજકોટ જિલ્લામાં 21.8% મતદાન જિલ્લા પંચાયત માટે. અમરેલી જિલ્લા પંચાયત માટે આંકડો 21.42% સુધી પહોંચ્યો છે. પાટણ જિલ્લા પંચાયત કે જ્યાં 21.41% લોકોએ મતદાન કર્યું છે. આ સાથે અમદાવાદ જિલ્લા પંચાયત માટે અત્યાર સુધી 21.20% જેટલું મતદાન નોંધાયું છે. વડોદરા જિલ્લા પંચાયત જ્યાં 20.46% જેટલું મતદાન નોંધાયું. ભાવનગર જિલ્લા પંચાયત માટે 20.9% લોકોએ અત્યાર સુધીમાં મતદાન કર્યું છે. બોટાદ જિલ્લા પંચાયત 20.9% મતદાન, એટલે કે સરેરાશ જો વાત કરવામાં આવે તો 27%ની આસપાસ આ મતદાન છે. છોટાઉદેપુર જિલ્લામાં 18.66%, પોરબંદર જિલ્લા પંચાયત માટે 18.27% મતદાન છે. આણંદ જિલ્લા પંચાયત જ્યાં 16.98% મતદાન જોવા મળ્યું છે. ભરૂચ જિલ્લા 16.18% મતદાન જોવા મળ્યું છે. રાજ્યની 31 જિલ્લા પંચાયતમાં 12:30 વાગ્યા સુધીમાં 22.84% મતદાન જે અત્યાર સુધીમાં નોંધાયું છે. ખાસ કરી જો વાત કરીએ સરેરાશ 27% મતદાન અને એવામાં જ્યારે દક્ષિણ ગુજરાત અને સાથોસાથ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ભારે મતદાન જોવા મળી રહ્યું છે. પરંતુ અહીં ભરૂચના જે આંકડાઓ સામે આવ્યા, ખાસ ઓછું જે મતદાન નોંધાયું છે, કારણ આપ શું માની રહ્યા છો? ભરૂચ ઉપરાંત આણંદ જિલ્લા પંચાયતમાં પણ ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે એ નાગરિકો અત્યારે અવઢવમાં એવું લાગે છે, કારણ કે મહાનગરપાલિકાના ચૂંટણી ડિક્લેર પહેલાં નહોતા કરવા જોઈતા. આ ચૂંટણીના જે રિઝલ્ટો છે, ચૂંટણી પણ જેમ અત્યારે બંગાળમાં અને બીજા રાજ્યોમાં ચૂંટણી છે એના રિઝલ્ટ એક સાથે આપવાની છે, તો ગુજરાતની અંદર ચૂંટણીના પરિણામો પહેલાં કેમ આપ્યા? અમે લોકોએ વિરોધ કર્યો હતો પણ અમને સફળતા મળી નહીં. પણ પારદર્શિકતા રાખવી જોઈએ. બીજું આ જે ઓછું મતદાન છે પણ ગામડાની અંદર 100% હું માનું છું ત્યાં સુધી બપોર પછી એટલે હવે મતદાનની લાઈનો મોટી લાગવાની છે અને આ લાઈનો 100% 60 થી 65% સુધી મતદાને પહોંચશે. ચોક્કસથી જે આંકડાઓ સામે આવી રહ્યા છે જોતા એ જ લાગી રહ્યું છે. પરંતુ ભરૂચમાં જે ઓછું મતદાન છે, જ્યારે ભરૂચના વાલિયાનું કેસર ગામ કે જેણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, મતદાન નહીં કરે કારણ કે તેમના ઘણા એવા પ્રશ્નો છે, એ પ્રશ્નોનો હજુ સુધી હલ નથી આવ્યો અને તેના કારણે જ આ ઓછું મતદાન જોવા મળ્યું છે. બેન, અતુલભાઈ જે પ્રમાણે કહ્યું ને એમાં પબ્લિકને એવું માની ગઈ છે કે જે કોંગ્રેસ પોતાનો પક્ષ જે વિપક્ષની ભૂમિકા બરાબર સુપેરે નિભાવી નથી શકતી, એના કારણે અમુક જગ્યાએ આ પરિસ્થિતિ હોય છે. અને જ્યાં સુધી આનો જીતવાનો સવાલ છે ત્યાં સુધી જેટલી જગ્યાએ ઓલરેડી ભાજપ હતી ત્યાં પુનરાવર્તન થવાનું છે. જ્યાં નહોતી, જેટલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં, ત્યાં પરિવર્તન થઈ અને ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં આવશે, જેનાથી
ઘણા બધા કામ જે આપણે કહી શકીએ કે અગણિત કામ આપણે રિવ્યુમાં જોયું, કોઈ બી મતદારને પૂછો છો તો કે કોઈ ફેસિલિટી એવી નથી જે શહેરની ફેસિલિટી એવી નથી જે ગામડામાં નથી. દરેક વસ્તુ ત્યાં ઓલરેડી ગામડા સુધી પહોંચી ગઈ છે. એના કારણે જે લાસ્ટ ટાઈમ 2015માં અમુક જગ્યાઓએ જે ભૂલો થઈ હતી મતદારોથી, એ ભૂલ આ વખતે સુધારશે અને ભારતીય જનતા પાર્ટી દરેક જગ્યાએ, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં 2/3 મેજોરિટીથી વધારે. ચોક્કસ, એટલે કે દાવા તો જીતના કરવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક મતદાર સમજુ મતદાર છે કે જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. જામનગરમાં અત્યારે શું સ્થિતિ છે, આવું જોઈએ અમારા સંવાદદાતાના અહેવાલમાં. જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટેનું મતદાન છે તે આજે સવારથી ચાલી રહ્યું છે. અત્યારના અમે બેડ તાલુકા શાળામાં છીએ. ત્યાં આપ જોઈ શકશો કે મોટી સંખ્યામાં મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે છે તે અહીંયા આવી પહોંચ્યા છે. ખાસ કરીને જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો છે. ગત ટર્મમાં આ જામનગર જિલ્લા પંચાયત છે તેમાં કોંગ્રેસનું શાસન હતું. હવે કોનું શાસન મતદારો પર આધાર છે. આપણી સાથે કેટલાક મતદારો છે. કાકા, મતદાન કરવા માટે આવ્યા છો, શું ખાસ તો મતદારોને શું અપીલ કરશો? વધુમાં વધુ મતદાન કરવું જોઈએ કે? હા, વધુ મતદાન કરવું જોઈએ, એ આપણી ફરજમાં છે. અને સવારથી જ લાઈનમાં ઉભા રહીને સાંજ સુધી પૂરું મતદાન થાય એવી જ આપણી માન્યતા છે. આપ પણ કાકા મતદાન કરવા માટે આવ્યા છો. ખાસ તો જે અન્ય લોકો છે, અન્ય ગ્રામજનો છે, એને શું અપીલ કરશો મતદાનની? મતદાન કરવું એ આપની ફરજ છે અને સૌને બધા આવવાનું ફરજ છે. તમે શું કહેશો કાકા? તમે પણ મતદાન કરવા માટે આવ્યા છો, અન્ય લોકોને શું કહેશો? સવારથી મતદાન કરવા ઊભા છીએ, તાત્કાલિક કરીને જેમ બને એમ તાત્કાલિક કરીને જવાનું. તો આ હતા બેડ તાલુકા શાળામાં આવેલા કેટલાક મતદારો. જે રીતે આપ અહીંયા જોઈ શકશો કે શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોવિડ-19ની જે ગાઈડલાઇન્સ છે તેને ફોલો કરી અને મતદાન પ્રક્રિયા છે તે બેડ તાલુકા શાળા ખાતે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ચાલી રહી છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર. રાજકોટ તાલુકા પંચાયતની આજે ચૂંટણી યોજાઈ રહી છે. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે. ત્યારે લોધિકા તાલુકા પંચાયત ખાતે પણ જે છે અત્યારે મતદારોની લાઈન જોવા મળી રહી છે. મતદાન મથક બહાર વહેલી સવારથી જ મતદારોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો વહેલી સવારથી જ મતદાન કરવા માટે પહોંચ્યા છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે. તેથી પહેલું પોતાનું મતદાન કરી અને પછી બાદમાં જે છે પોતાના ખેતી કાર્યમાં જોડાઈ જતા હોય છે. ત્યારે હાલ ચૂંટણીને લઈને એક અનોખો ઉત્સાહ પણ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું હોમટાઉન એટલે કે કડી નગરપાલિકાની પણ ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને કડી નગરપાલિકા માટે પણ સવારથી જ મતદારો જે છે તે મતદાન મથક પર જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે. પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી કડી નગરપાલિકાની અંદર સત્તાના સ્થાને કોણ બેસશે તેનો ફેસલો આજે મતદારો કરશે. ખાસ કહી શકાય કે મતદારો ધીમે ધીમે હવે મતદાન મથક પર જે છે તે પહોંચી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સીધા મતદારો સાથે જ વાત કરીએ. કયા મુદ્દાના આધારે મતદાન કરશો? આપ યુવા છો ત્યારે શું મુદ્દો મહત્વનો હોય છે? વિકાસનો મુદ્દો, રોજગારીનો મુદ્દો અને ગામનો વિકાસ થાય, રોડ રસ્તા, પાણીની સુવિધા સારી મળી રહે, એ મુદ્દે અમે વોટિંગ કરીશું. શું મુદ્દો મહત્વનો હશે મતદાન કરતી વખતે? આ સફાઈ સારું, પાણીનો કોઈ પ્રોબ્લેમ ના આવે, સ્વચ્છતા જળવાઈ રહે, એ અમારા માટે સારા નેતા છે. અમે એ લોકોને વોટિંગ કરીશું. કેવા ઉમેદવારો ચૂંટીને લાવશો? સારા જ લાવવાનો ને, જે કામ આપણું કરે અને આપણો વિકાસ કામનો થાય, સારું થાય એટલા માટે. બીજું સારા કામો થાય, કામગીરી કરે તે પ્રકારના મતદારોને છૂટવા માટે મતદારો અત્યારે મતદાન મથક પર પહોંચ્યા છે ને આપ જોવો છો તે પ્રકારે બહેનોની અને ભાઈઓની બંનેની કતારો જે છે તે કડી નગરપાલિકા માટે, કડીની નગરપાલિકાની સત્તાના સુકાન સુધી પહોંચાડવા માટે મતદારો સવારથી જ મતદાન પ્રક્રિયાની અંદર જોડાયા છે અને મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ જે છે તે તેઓ કરી રહ્યા છે. અને ખાસ કહી શકાય કે થોડા સમય બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેઓનું મતદાન મથક પણ અહીં જ છે તેઓ પણ મતદાન કરવા માટે પહોંચશે. પરંતુ તે પહેલા મતદારોનો ભારે ઘસારો કડી નગરપાલિકા મતદાન માટે જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિપુલ બાલતા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, કડી. તો સારા મતદારો કે જેને ચૂંટીને મોકલવાના છે કે જે જનતાના કામ કરે અને એ માટે જ આ મતદારો લાઈન લગાવીને બેઠા છે. જે પ્રકારની વાત જોવા મળી તો અત્યાર સુધી એ પ્રમાણેનું જોયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે જંગ હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી સાથે પણ હવે આપણે જંગ લડવો પડશે. જી, આમ આદમી પાર્ટીને તમે જુઓ કે 6 મહાનગરપાલિકામાંથી 3 મહાનગરપાલિકા તો એવી છે કે જ્યાં એમની 100% ડિપોઝિટ ગઈ હોય. 2 મહાનગરપાલિકા એવું છે જ્યાં 90% લોકોને ખાતું તો ખોલાવ્યું.
ખાતું ખોલાયું છે એ બી એવું હતું કે કોંગ્રેસ અને પાસનો જે ઝઘડો હતો અને કોંગ્રેસના એક મુખ્ય પ્રવક્તાએ પાટીદારોને શ્વાન સાથે સરખાવ્યા અને એની ઉપર આપણે ડિબેટો બી કરી હતી અહીંયા આગળ, અને એના કારણે એમને જે મત જે છે એના મળેલા છે. બાકી આમ આદમી પાર્ટી અહીંયા કંઈ બહુ મોટું અમારી સામે એ હોય એ નથી, એમાં છતાં પણ એમની પ્રતિક્રિયા જ જાણી લઈએ. આ વખતે આમ આદમી પાર્ટી જોવા મળી છે, જો કે જે પ્રમાણે ખાતું ખોલાવ્યું મહાનગરપાલિકાની ચૂંટણીમાં, શું લાગી રહ્યું છે હવે જોરશોરથી જે પ્રચાર હતો તેનું મળશે ફળ અને જનતા સુધી પહોંચવામાં સફળ? હું એક નાગરિક તરીકે તો હંમેશા એમ માનતો જ રહ્યો છું કે દરેક દેશમાં દરેક જગ્યાએ છે ને સારી લોકશાહી માટે, એક તંદુરસ્ત લોકશાહી માટે એક મજબૂત અપોઝિશન હોવું જરૂરી છે. એટલે ગુજરાતમાં અત્યારે જનતાએ આટલા વખત પછી અમને 2015માં તો અમે ચૂંટણી લડ્યા નહોતા, અમારા માટે આ પહેલી ચૂંટણી છે. એટલે આ વખતે જનતાએ અમારા ઉપર ભરોસો મૂક્યો છે, અમને વધાવ્યા છે. અમારા જે ઉમેદવારો છે એમણે બહુ સારું કામ કર્યું છે. રાજનીતિનો કોઈ અનુભવ ન હોવા છતાંય જે અમે આમ આદમીને અમે લાવીને અમે ચૂંટણીમાં ઉતાર્યા છે, ભણેલાઓને, જુવાનોને જેમને અમે મોકો આપ્યો છે ને એમણે સારું કામ કર્યું છે ને એનાથી અમને જનતાનો વિશ્વાસ મળી બી રહ્યો છે. કામ સારું કરી રહ્યા છે અમારા ઉમેદવારો અને કાર્યકર્તાઓ બધે પહોંચી રહ્યા છે અને સારું કામ કરી રહ્યા છે. જી, એટલે કે સંતોષ જે અત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે સારું કામ કરી રહ્યા છે અને હવે તેનું ફળ મળશે, પરંતુ ચિંતન અહીં જે પ્રકારની વાત જોવા મળી કે અત્યારે 11:30 વાગ્યા સુધીમાં જ્યારે સરેરાશ 27% જેટલું મતદાન, એટલે કે એ પણ કહી શકાય કે મહાનગરો કરતાં જે ગ્રામ્ય વિસ્તારની જે જનતા છે વધુ જાગૃત જોવા મળી રહી છે. ચોક્કસ ગીતા, આપણે 2015ના આંકડા જોઈએ ને તો જિલ્લા અને તાલુકા પંચાયતમાં જે સરેરાશ મતદાન થયું હતું એ 70% હતું. તમે જોશો કે 2015માં મહાનગરપાલિકામાં મતદાન એ જ 45%ની આસપાસ જેટલું જ હતું. પણ હવે આ ટ્રેન્ડ છે એ અત્યારથી જ દેખાઈ રહ્યો છે, કારણ કે 30% જેટલું મતદાન અત્યારે બપોરના સમય સુધી થઈ ગયું છે. ગ્રામીણ જે લાઇફસ્ટાઇલ છે, એ લોકોની જીવનશૈલી છે એ પ્રકારની હોય છે કે સવારમાં એ લોકો કામ કરતા હોય છે, ખેતીને લગતા ને એવા. એટલે હવે પછી એમની પાસે સમય હશે. એટલે હું માનું છું કે આ આંકડો છે એ ઘણો આગળ જશે. અને એક વસ્તુ છે કે ગ્રામીણ જે જનતા છે, જે મતદાતાઓ છે, એ લોકો મતદાનને લઈને એટલા માટે વધારે જાગૃત હોય છે કારણ કે એમની દરેકે દરેક જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ એક પક્ષ નહીં પણ એમનો ચૂંટાયેલો જે સભ્ય હશે એ જવાબદેહ છે એવું માને છે ને એમના સીધા અપ્રોચમાં હોય છે. એ જ રીતે સામે પક્ષે ચૂંટાયેલા સભ્યો પણ અવારનવાર એમની સાથે મુલાકાત કરતા રહે છે. એટલે આ એક પ્રકારનો રેપો એમની વચ્ચે એસ્ટાબ્લિશ થયેલો હોય છે અને વ્યક્તિગત ઇમેજના આધારે ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી લડાતી હોય છે. એટલા માટે જ એમના સેન્ટિમેન્ટ્સ છે એ વધારે પણ હોય છે ને એટલે જ એ લોકો વધુ મતદાન કરીને પોતે જે ઉમેદવારને ચાહે છે તે ઉમેદવારને જીતાડવા માટે વધુમાં વધુ મતદાન કરતા રહેતા હોય છે. ટ્રેન્ડ ખૂબ સારો છે એવું કહી શકાય. અને આ જોતા હું માનું છું કે જે વોટિંગ અવર્સ પૂરા થશે ત્યાં સુધીમાં 70%ની આસપાસ હું પહોંચતા જોઉં છું આ મતદાનની ટકાવારી. ચોક્કસથી તો 70% સુધી પહોંચી શકે છે મતદાનની આ ટકાવારી. અને આ સાથે જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે તે ઉમેદવારોને જોઈને મત આપે છે, જ્યારે કે મહાનગરપાલિકામાં પક્ષને જોઈને મત આપે છે, એ પ્રકારની વાત છે. આપ તેનાથી કેટલા સંમત છો? बिल्कुल ये बात सही है. शहरों में जो मतदान होता है वो राजनीतिक दल और कहीं ना कहीं एक राष्ट्रीय मुद्दों को देख करके होता है, लेकिन गांवों में सबसे पहले लोग अपने कैंडिडेट को देखते हैं, अपने उम्मीदवार को देखते हैं, वो कितना मिलनसार है और उनके साथ कितना उनकी बातचीत और वो काम कराने में उनकी सहूलियत वाला है. मैं दूसरी चीज़ कहूँगा कि जो शहरों में जो रफ्तार थी मतदान की उससे 10% ज़्यादा मतदान गांवों में अभी दिख रहा है. और उसका कारण भी यही है कि वहाँ लोग कैंडिडेट के साथ में, उम्मीदवार के साथ में अधिक नज़दीक से जुड़े होते हैं. और जैसे मैं कहूँ कि आज भी अगर भारतीय जनता पार्टी पिछले 25-30 साल से गुजरात में राज्य में भी और गाँव में भी सत्ता में है, पानी, बिजली, सड़क और सीवरेज यही मुद्दे सामने आ रहे हैं. जबकि हम बात कर रहे हैं डिजिटल इंडिया की, स्मार्ट इंडिया की और ग्लोबल इंडिया की बातें कर रहे हैं. तो कहीं ना कहीं इन सब मुद्दों के बीच में भी अगर ग्रामीण मतदाता जागरूकता दिखा रहा है मतदान के प्रति, तो एक ये कहावत भी है कि जागरूक मतदाता ही स्वस्थ लोकतंत्र का सैनिक माना जा सकता है. एबीपी अस्मिता, गुजरातनी अस्मिता.